બંને અત્યારે ઊંઘી છે. અને આજે મારે બનાવવા સાબુદાણા વડા. તો સાબુદાણા મેં રાતે પલાળી દીધા હતા. આની અંદર મેં તીખા થાય. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારો મારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 8 અને મૈત્રી અને ચીનુ હજી તો ઊંઘે છે. જો બતાવું, બંને અત્યારે ઊંઘી છે. અને આજે મારે બનાવવા સાબુદાણા વડા. તો સાબુદાણા મેં રાતે પલાળી દીધા હતા. આની અંદર મેં બટાકા બાફીને મૂક્યા છે. તો ફટાફટ છે સાબુદાણા વડા બનાવી દઈશ, કારણ કે મૈત્રીને ડબ્બામાં પણ ભરી આપવા છે. અને શું કહેવાય, નાસ્તો પણ કરી આલવો છે. જો કેવી ઊંઘી છે જીનું મૈત્રી, બંને મસ્ત ઊંઘ્યા છે. ફટાફટ પહેલાં કામ પતાવી દઈએ આપણે. તો જો મૈત્રી અહીંયા તૈયાર થઈ ગઈ છે, જીનું પણ તૈયાર થઈ ગઈ છે, હું પણ રેડી થઈ ગઈ છું. તો હવે મૈત્રીનું મૂકવા નીચે જઈશ. અને હજુ તો જો રસોડું કેવું ભરેલું પડ્યું છે. હવે મૈત્રીને મૂકીને આવીશ, પછી રોટલી કરીશ. રોટલી કરીને રસોડું બધું સાફ કરીશ. આખો દિવસ સામાનામાં મારે 12 વાગી જ જાય છે કામ કરતા. તો ચાલ આગળ વાંકડા ઉપર બેસ. ઊભી રે, ભીનું હશે. બેજો. તો હું મૈત્રીને મૂકીને આવી ગઈ છું. હવે ઉપર જઈશું, ઉપર ઘરનું બધું કામ પતાવીશું. આજે તો પાછી બાપ ચાલુ થઈ ગઈ. હું તો અત્યારે અમે છે ને મૈત્રીને લેવા ઉતર્યા છે ને જીનું બેન ઊંઘમાંથી ઉઠ્યા છે. એટલે બેનને મૂળ નથી, ઉઠીને તરત મારી જોડે આવી છે. તો હવે ફટાફટ જઈશું મૈત્રીને લેવા. મારા પણ વાળા હજુ તો જો ઊંઘી રહી હોત તો. આ ચાલો. તો મૈત્રી સ્કૂલેથી આવી ગઈ. તો એમને પનીર ફ્રેશ થઈ ગઈ છે, દૂધ પી લીધું છે ને હવે નાસ્તો કરવા બેઠી. અને જીનું પણ જુઓ, અને જીનું આખો રમકડાનો પથારો કર્યો છે ને. અને હું સાંજના રાતના જમવાની તૈયારી કરું છું. વાલોડ પાપડી છે, એ સમારવાની છે. જોઉં આજે બનાવું છું કે નહીં બનાવતી, નહીંતર આજે સમારી મૂકી દો, કાલે સવારે પણ બનાવું. ચેન્જ પણ થઈ જાય આખો મેનુ. અને મારું ચા હજુ પીવાના બાકી છે, તો હું ચા પીવું છું. હવે જોઉં છું, વિચારું છું બેઠી બેઠી. એવું ના કર, હાથ તીખા થાય. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. કાલે મળીશું ફરીથી નવા ફ્રેશ વ્લોગમાં. અને જીનો ગુડ નાઇટ. જો મૈત્રીબેન તો આજે વહેલા સૂઈ ગયા છે, થાકી ગયા હતા એટલે. તો આજે વહેલા સૂઈ ગયા છે. અને આ બેન તો જો હજુ જાગે જ છે. આ બેનનો ઊંઘ નહીં આવે 1-2 વાગ્યા સુધી. જો કુલર ચાલુ છે, કેમ કે વરસાદ પડ્યો પાછો રહી ગયો, તો અત્યારે બાફ મારે છે. અને બાફમાં ઊંઘ નહીં આવતી, એટલા માટે કુલર ચાલુ કરી છે. શું રસ્તામાં પલળી ગઈ હતી? કઈ પલળી હતી? પપ્પાએ પલળવા તો નથી દીધી. તો અમારો બ્લોગ જોતા રહેજો. અને મળીશું તમને કાલે ફરીથી નવા ફ્રેશ બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી, બાય.